નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે વાત કરીશું નર્મદા જિલ્લામાં આવેલી યોગ ઇન્સ્ટ્રક્ટર માટેની એક સરસ મજાની સરકારી તક વિશે। આ ભરતી નેશનલ આયુષ મિશન અંતર્ગત છે, એટલે કે એકદમ મહત્વપૂર્ણ તક છે। તો ચાલો આની બધી જ વિગતોને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। જુઓ, આ કોઈ સામાન્ય જાહેરાત નથી। આ નેશનલ આયુષ મિશન દ્વારા આયોજિત એક ઓફિશિયલ ભરતી છે। આનો સીધો મતલબ એ થાય છે કે આ તક સીધી સરકારની આરોગ્ય પહેલનો જ એક ભાગ છે, એટલે જ આ એકદમ વિશ્વસનીય અને સારી તક ગણી શકાય। તો આજે આપણે શું જાણીશું? સૌથી પહેલાં તો કઈ પોસ્ટ છે, પછી પગાર અને ઉંમર કેટલી હોવી જોઈએ, લાયકાત અને અનુભવ શું માંગ્યો છે, ખાલી જગ્યાઓ ક્યાં ક્યાં છે, અને સૌથી અગત્યનું, ઇન્ટરવ્યૂ માટે ક્યારે અને કઈ જગ્યાએ જવાનું છે, બધી જ વાત કરીશું। તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ। આ ભરતી છે યોગ ઇન્સ્ટ્રક્ટરના પદ માટે। પણ હા, એક વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે, આ કોઈ કાયમી નોકરી નથી, પણ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત એક પાર્ટ ટાઈમ તક છે। મતલબ કે એક ચોક્કસ પ્રોજેક્ટ માટે જ નિમણૂક કરવામાં આવશે। અહીંયા આપણે શું કર્યું છે, તે જે ઓફિશિયલ સરકારી જાહેરાત છે ને, એને એકદમ સરળ અને સહેલાઈથી સમજાય એવા ફોર્મેટમાં ગોઠવી દીધી છે। એટલે ડાબી બાજુ તમને બધી મુખ્ય વિગતો શોર્ટમાં જોવા મળશે અને જમણી બાજુએ ઓરિજિનલ જાહેરાત છે, જેથી કોઈપણ માહિતી ક્રોસ ચેક કરી શકાય। ચાલો હવે એ વિગતો પર આવીએ જે મોટાભાગના લોકો માટે સૌથી પહેલા જાણવી જરૂરી હોય છે। પગાર કેટલો મળશે અને ઉંમર કેટલી હોવી જોઈએ। આ બે વસ્તુઓથી જ ખબર પડશે કે કોણ આ તક માટે અરજી કરી શકે છે। તો ઉંમરની વાત કરીએ તો જે દિવસે ઇન્ટરવ્યૂ છે એ તારીખે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ। એકદમ સ્પષ્ટ છે, 18થી 45 વર્ષ। હવે આવીએ સૌથી અગત્યની વાત પર, મહેનતાણું એટલે કે પગાર। તો જો જાહેરાતમાં બિલકુલ સાફ લખ્યું છે કે પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર માટે દર મહિને ફિક્સ્ડ 8,000 રૂપિયા મળશે અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર માટે આ રકમ છે 5,000 રૂપિયા। આ વાતની ખાસ નોંધ લેવી। ઓકે, તો પગાર અને ઉંમરની વાત તો થઈ ગઈ। હવે આવીએ સૌથી મહત્વના પાસા પર, એટલે કે ભણતર શું જોઈએ। ચાલો જોઈએ કે આ પદ માટે અરજી કરવી હોય તો કયા પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ હોવું જરૂરી છે। તો સવાલ એ છે કે આ યોગ ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ માટે ચોક્કસ શૈક્ષણિક લાયકાત શું માંગવામાં આવી છે। ચાલો આગળની સ્લાઇડમાં આના પર વિગતવાર નજર કરીએ। તો જો ઉમેદવાર પાસે સરકાર માન્ય કોઈ સંસ્થામાંથી યોગ વિષયમાં સર્ટિફિકેટ, ડિપ્લોમા અથવા તો ડિગ્રી આમાંથી કોઈ પણ એક કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો બીજો ઓપ્શન એ છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગની પરીક્ષા લેવાય છે એ પાસ કરેલી હોવી જોઈએ। અને હા, જેમની પાસે અનુભવ હશે એમને પસંદગીમાં પહેલી પ્રાથમિકતા મળશે। સારું, હવે એ જાણીએ કે નર્મદા જિલ્લામાં ટોટલ કેટલી જગ્યાઓ ખાલી છે અને તે કયા તાલુકાના કયા આરોગ્ય કેન્દ્રોમાં છે। ચાલો આ આખું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ। તો કુલ મળીને 16 જગ્યાઓ છે અને આમાં પણ 7 જગ્યાઓ પુરુષ ઉમેદવારો માટે અને 9 જગ્યાઓ મહિલા ઉમેદવારો માટે રાખવામાં આવી છે। આ ચાર્ટમાં એકદમ ક્લિયર દેખાય છે। હવે આ સ્લાઇડમાં એકદમ ડિટેલમાં માહિતી છે। દરેક જગ્યા કયા આયુષ આરોગ્ય મંદિરમાં એટલે કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં છે એની ચોક્કસ માહિતી આપી છે। આપણે જોઈ શકીએ છીએ કે નાંદોદ, ગરુડેશ્વર, સાગબારા, તિલકવાડા અને દેડિયાપાડા જેવા અલગ અલગ તાલુકાઓમાં જગ્યાઓ વહેંચાયેલી છે। ચાલો હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર, એપ્લાય કઈ રીતે કરવું। તો સાંભળો, આ ભરતી માટે કોઈ ઓનલાઈન ફોર્મ નથી ભરવાનું, તમારે સીધા જ વોક ઇન ઇન્ટરવ્યૂમાં જવાનું છે। મગજમાં આ તારીખ ફિટ કરી લેજો, 5 માર્ચ 2026। આ એક જ દિવસ છે, બધી પસંદગી પ્રક્રિયા આ એક જ દિવસે થવાની છે, એટલે આ તારીખ ચૂકાય નહીં। ઇન્ટરવ્યૂના દિવસે તમારે રજિસ્ટ્રેશન કરાવવા માટે સવારે 11 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યાની વચ્ચે પહોંચી જવાનું છે। ખાસ યાદ રાખજો, બપોરે 2 વાગ્યા પછી રજિસ્ટ્રેશન નહીં થાય। અને છેલ્લે જવાનું છે ક્યાં? તો ઇન્ટરવ્યૂનું સ્થળ છે કરભારી સમિતિ ખંડ, બીજો માળ, જિલ્લા પંચાયત નર્મદા, રાજપીપળા। આ એડ્રેસ બરાબર નોંધી લેજો। ઇન્ટરવ્યૂ માટે જાઓ ત્યારે થોડી તૈયારી કરીને જજો,
તમારી સાથે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈ જવાના છે, જેમ કે શૈક્ષણિક લાયકાત અને અનુભવના સર્ટિફિકેટની ઝેરોક્સ કોપી, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા અને હા, વેરિફિકેશન માટે બધા ઓરિજિનલ સર્ટિફિકેટ પણ સાથે રાખવાના છે. તો મિત્રો, આ હતી નર્મદા જિલ્લામાં યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. આપણે પોસ્ટથી લઈને ઇન્ટરવ્યૂની પ્રોસેસ સુધી બધું જ જોયું. હવે વિચારવાનો પ્રશ્ન એ છે કે શું યોગના માધ્યમથી સમાજના સ્વાસ્થ્યમાં યોગદાન આપવા માટે આ એક સારી તક નથી? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.